ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? જો જસ્ટ આપણે ઓફિસેથી આવ્યા ને મેં કીધું ચાલો આપણે આપણું પહેલાં તો વિડીયો બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. થોડો નાસ્તો કર્યો ને સાંજના 6-6 જેવું થાય છે. તો કાવ્યાબેન તો બહાર ગયા છે ક્યાંક રમવા, અને મેડમ શું કરે છે ને એ આપણે જોઈ લઈએ. બરાબર, શું કરે છે? કપડા સકેલે છે. બરાબર ને? કેમ આજે મોડું મોડું કેમ એમ? એટલે કેમ હું હરખું નહોતું? ગાલ પચોડ્યું તને મટી ગયું, હવે શું છે? દવા પીધી ને એ જ અસર નથી. હવે દવા પીધી એની અવળી અસર થઈ. મને હાવ છે ને તબિયત બગાડી નાખી દવાએ. તબિયત બગાડી નાખી છે દવાએ. અને જો કપડા સકેલે છે. બરાબર, અને આવું બધું કામ ચાલે છે. તું કેમ પાછળ પાછળ આવે છે એના? કપડા નો હુકાઈ ગયેલી એટલે મારી પાછળ પાછળ આવવાનું? તમારી આગળ જાવ છે એવું ના હોય. તો જો મિત્રો, દાદા બેઠા છે ને હવે આપણને કઈક એકાદી ધૂન સંભળાવો. હવે પેલા સેટ કરી લેજો. વાહ, જો કેવી મસ્ત, એટલે મસ્ત ધૂન સિલસિલા પિક્ચરની દાદાએ સંભળાવી દીધી છે. અને હવે પાછા એ પોતાનો રિયાઝ કરે છે. બરાબર, જે નવા લોકો, નવા સબસ્ક્રાઈબરો હશે એના માટે પહેલી વખત છે. જે જૂના સબસ્ક્રાઈબરો છે તો એમને ખબર છે કે આપણા જૂના વિડીયોમાં પણ આવી ઘણી બધી ધૂનો મૂકી છે. અને દાદા 7 વર્ષના હતા ને ત્યારથી વગાડે છે આ બંસરીઓ. તમને માનવામાં નહીં આવે, 7 વર્ષના હતા ને ત્યારથી બંસરી વગાડે છે. અને પછી એમાં એ આગળ ભણ્યા, ડિગ્રી લીધી, વિશારદ થયા, આપણી ભાષામાં માસ્ટર ડિગ્રી. અને હવે અત્યારે લગભગ 22 વખત અમેરિકા ગયા છે, બહારની ટૂરું બહુ કરી. અને અત્યારે હવે જે વૈષ્ણવ સંપ્રદાયની જે કાંઈ કથાઓ છે એમાં વગાડવા જાય છે. અને પહેલાં પણ એમાં જ જાતા. ને પૂરું તો આપણે એની પાસેથી સાંભળશું કે એને કઈ રીતે બધું આ કર્યું. એક આખો વિડીયો આપણે દાદાનો બનાવશું એને ટાઈમ મળે ત્યારે. અને શનિ રવિમાં
કે કઈ રીતે એ લોકોએ જે જમાનામાં ફાનસથી હાલતી એ જમાનાની વાત છે, જ્યાં લાઇટો નહોતી એ જમાનામાં એ લોકો રહેતા ને ત્યારથી અહીંયા સુધી કઈ રીતેનું જીવન ચરિત્ર આપણે એકવાર વિડીયો બનાવવાનો છે. હું તું હાથમાં ક્યારની ડબલી લઈને ફરસ? અરે કાલ ઓલા એક્ઝિબિશન માં ગયા હતા ને ખાદીના, તો ત્યાં આ બોટલ 100 રૂપિયા 120 રૂપિયાની લ્યો. અવળી ટ્રીપ છે. લ્યો એનાથી માઇગ્રેન હોય, શરદી હોય, બધું મટી જાય. એટલે તમે લાઈવમાં ટ્રાય કરો એટલે હું લગાવો છું. લગાઈ લગાવ્યું ના ખુલી જાય, મને આમ હારી સુગંધ આવે ને તો મને મજા આવે. આમ મજા દિલગીરી હશે નીલગીરી નથી, કંઈક અલગ જ છે. લવિંગ તો દાદાગીરી હશે. દાદાગીરી નથી, ધારાગીરી છે. ઠીક. જમવાનો શું પ્રોગ્રામ છે? કાંઈ નક્કી નથી કર્યું. પેલા ભાઈ આને કોક ગાલ પસોડિયાની દવા દ્યો. ગાલ પચોડ્યું મટી ગયું. હવે એક બીજું કારણ ઊભું થયું છે, એક પછી એક આને ઊભું જ હોય. આ ગાલ પચોડ્યાની દવા છે મને ભારે પડે. ડોક્ટર હાવ કેવો પાવરની દવા મને હાવ લોજ પોત કરે. પણ તને તો ઓલી નાના છોકરાઓની પીવડાવી તોય તને ભારે પડે. ના એના કાંઈ નથી. હું હા, હવે. જિંદગીમાં પહેલી વાર દવા પી આ તો પેલી વાર તું પીશો. હા. અને દવા હાવ બહુ ડોક્ટર આ વખતે ભારે દે. ભારે કાંઈ નથી, બધું તને એવું લાગતું હોય. તારું જો ડોક્ટરે એનો ગાલ જોવો. હવે તો હારો થઈ ગયો છે. હવે નથી વાંધો. હવે ને એમાં આમ ઓલા ઉપર ગાલ ઉપર પાછું મસલું કઈડી ગયું છે. ઈ તો હતો જ. આ હવે નથી દેખાતો હોય તો એટલો દુખતોય નથી. પણ ડોક્ટરે છે ને મેં ગાલ પચોડી હતી. ડોક્ટર કે ગાલ પચોડથી મને દાંતની દવા દીધી, દાંતની પેઢાની, એટલે મને ભારે પડી ગઈ છે. હવે આનું શું કરવું મને તો ઈ થાય છે. ઈ જે કરો ઈ. હવે આને પિત્ત થઈ ગયું છે. એવું તો હાયલા કરે જ. જીવનમાં પિત્ત નાના જીવનમાં નાના મોટા દુઃખ આવ્યા કરે એમ. આવ્યા કરે એમાં કાંઈ આને દુઃખના ડુંગર પડી ગયા નાના મોટા. હા, હવારમાં જ નતું થયું, પિત્તવાયું થઈ ગયું તું. બોલો. બોલો લ્યો. હવે સારું આ થઈ ગયું ને, ઈ હવે તો હવે જમવાનું બનાવો. હા, એને ખાવાની જ પડી હોય, ખાવાની જ પડી હોય. શું બનાવવાનું છે આજે? બટેકાનું શાક બનાવવાનો વિચાર છે. ઠીક. સારું હાલો તો બીજું હું. અલા આ હું તું આ ફોનમાં ક્યાં કોનો વિડિયો કોલ લે, પપ્પાનો વિડિયો કોલ. લે તારે તો હાલતા ઊભું. હા બોલો. બેઠા છી. હા હો, વ્રતમાં જઈને આવ્યા. વ્રતની જાત્રા લે, બિલ આવે લે. અત્યારે પંખો બિલ આવે, એક તો પૈસાની તકલીફ હોય. બિલ આવે. વ્રતની જાત્રા કરી આવ્યા હો અમે. હા, અલખનો ધણી 1000 હાથ વાળો બેઠો છે. અમાર કાવ્યાએ વ્રતની જાત્રા કરી લીધી ભાઈ. તું અલાય માં એમ બોલ. એ તો બધાય રિક્ષા બેહીને પરિક્રમા કરી લીધી. હવે આવતા વર્ષે તમને કરાવવાની છે. હા. અરે ગંગા નાવા જવું છે આપણે કરીએ પ્રોગ્રામ ઉનાળામાં, ગંગાજી નવડાવી દઈ. દામોદર તો નવડાવ્યા. હા, ફોર વ્હીલ નહીં, અહીંથી ટ્રેનમાં જાવું આપણે. ટ્રેનમાં જવું પડે. 4 વ્હીલ નો હાલે ન્યા છે. 1000 આગું પડી જાય. હા, ત્યાં લોકલ વાહન બાંધી લેવાનું. એમ જ હોય. અમે ગયા તા ને એમ જ કર્યું તું. ટ્રેનમાં ગયા ને પછી ત્યાંથી જ્યાં જાવ હોય ને ત્યાં અમે રિક્ષા ને 4 વ્હીલ ને એવું બાંધી લીધું એક દી પૂરતું. બધું ફેરવી દી. આપણને કઈ જોયું ન હોય, આપણને રસ્તાની કઈ ખબર ન હોય. હરિદ્વાર ની તમને જાત્રા કરાવી દેવું, બીજું હું. હા અરે થઈ જ જાય ને, એમાં કઈ આપણે. નસીબમાં નહોતું દાદો, જો આવી ગયું તો આ વ્રતની જાત્રા થઈ ગઈ. હા હવે નસીબમાં છે તો હરિદ્વારની થઈ જાય. હા, દ્વારકા વાળો રીજે અરે તો થઈ જ જાય ને. હવે આમાં કઈ આપણે ત્યાં થોડું ત્યાં કઈ હરિદ્વાર. હમ.
થઈ જાય હા, થઈ થઈ જાય. જાય. અલખનો ધણી 1000 હાથ વાળો બેઠો છે મારી માથે. જઈ આવશું આવતા વર્ષે હરિદ્વાર. તમ તાર મોજ કરો. કયો બીજું બસ બીજું કાંઈ નથી બસ છે ટાઈટો હારી પડે ટાઈડું 2 દી થી ઓછી છે. આની ઓલું તામિલનાડુના વાવાઝોડાની અસર છે. હા, વાવાઝોડું ન્યા આવે ને અસર અહીંયા થાય. તમારે ત્યાં કેવું હાલે જુનાગઢમાં? તો ન્યા તો ઠંડી પડે જ ને ગિરનાર વખતે કા આ તો અમારે ગિરનારમાં તો બહુ પડે. એવું છે. કાવો બાવો પીતા આવો. કાવો ને આવો તો ઘરે બનાવીને પી લેવાય. કાવાનું ઘીરે બનાવી દો. પપ્પા બનાવે આપણે બનાવ્યો તો ને વિડીયામાં બતાવ્યું તો પપ્પા કાવો બનાવે એટલે ગિરનાર જેવો જ કાવો બને. એમ હા ગિરનાર જેવો થાય અને આયુર્વેદિક કાવો થાય. હા. શરદી ઉધરસ કફ બધુંય મટી જાય. હા બધુંય મટી જાય એવો કાવો બનાવે પપ્પા. તો સારું લે. વાયરલ બધું જાય. બધુંય જાય ભાઈ રેડી થઈ જાય કા હા તો અમારે કાવું નહીં, કાવો પાજો. કાવું પીવે ને કાવું ને કાવું પાડજો. હા એને શરદી. આવે તો પાઈ દો. હા કાવી ભાઈ. હવે આવશું ઉનાળાના વેકેશનમાં. ઈ હોનાનો કટકો આવશે ઉનાળાના વેકેશનમાં. એ અમારે તમે જાત્રા કરી આવ્યા તો રોટલો નહીં ખવડાવવો પડે. હા, ઈ તમારે અમાર બદલે ઈ રોટલો ખાઈ જાહે. હા, કાવી આવી ગયું અમારે બધું આવી ગયું અમારે કોઈ જરૂર નથી. ભાણિયા રોટલા ખાઈ જાહે ભાણક્યું. કાવી એમ બધું આવી ગયું. એનો રોટલા દેવો પડે ને હા જાત્રા વાળાને. જાત્રા વાળાને હારું પેલા વાળા તમારા પપ્પા પેલા વાળા આવી છે એટલે આ એને ખવડાવી ઈ એને ખવડાવી દેજો ને રોટલો. હા હા એને પેલા ઈ ઠાકોરજીની સેવા તો ઈ કરે છે એટલે એને પેલા ખવડાવવાનો. જવાના જ છે ને સૌથી એને સૌથી પહેલા એને ખબર. હા હા એને ખવડાવી દેજો. લમાર આવી ગયું. ટિકિટ લઈ લીધી કઈ તારીખ ની? એને નથી 20 ઈ તારીખ બસમાં આવવાના છે. બસમાં આવશે 20 તારીખ નું કહેતા હતા. એની દવા લેવા આગળ જવું છે એનો ફોન આવ્યો હતો. હા હા ફોન તો કરતા જ મને ખબર છે. આપણે આવલા માગછાડા વાળા બે હવા આવી ગયા ને એટલે હવે જાય. છે કે હા હારું હવે હાલો તો રાખો હા હા આને એક તો ઉધરસ એવી થઈ ગઈ પણ દવા નથી લાવતું હવે. હવે લાવી પીધી છે ટ્રસ્ક્યુ દવા ટસ્ક્યુન બસ્ક્યુ કર્યા વગર એક હરખી દવા મોટી ગોળો જ લઈ લે ને દવાનો. ગોળી જ હોય ગોળા નો હોય. તો ટસ્ક્યુન ફસ્ક્યુન. તો જો મિત્રો વ્રજમાંથી આવ્યા પછી વાત કરી આપણે વિડીયો કોલમાં, બરાબર ને? તારું બાપ દીકરીને પ્રેમ બહુ ઉભરાઈ જાય. તમારા બાપ ને કે નથી ઉભરાતો. અમારે તો હોનાનો કટકો અમે છે. હોના કટકા જ છીએ. તો બધાયને હોનાના કટકા જ હોય ઈ જ કહીએ છીએ. બધાયને એમ જ હોય. થોડું સમજવાય. હા હા તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો.